અને માં છોડતા અવતાર માને ભવ શિરોમણતા જ્યારે અમારા વડું ચાલીને માએ બાળ દેવું બાળ દેવું કર્યો માએ રોતો સાનો રાખ્યો રોતો સાનો અરે મારા ચોરુડા રોતો સાનો નૈયા એ હમારી સોહાની ચાવડા સોહાની ચાવડા તો નહીં કાળિયા સાનો રેલા દીકરા તો નહીં કાળિયા સાનો રેલા આઈ દીકરા આઈ દીકરા બાપુ બાપુ અને એ જોગમાં ખોડિયારમાં હાજરી હોય માતાજી જોગમાં ખોડિયારમાં રમતા હોય આપણે વધારે આનંદમાં જોગમાં ખોડિયાર પૂજાય છે જેને ભેળિયા વાળી આવી ગઈ છે લોમડી વાળી આવી ગઈ છે પણ કોઈ ગઢવી ચારણ બારોડ દેવ મારી જોગમાં એના મેળા ભરતા હોય આની ખોડિયારને યાદ કરતા હોય પછી મારી ભાગવંદર વાળી હોય સ્વાગત સમાડિયા ડુંગરે પછી કરમે યાગો 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 એ યાગો કરમે યાગો ઓલા મારિયાના થડાની માલિપા મંડપાલકની માલપા જેને મારી હરસિદ્ધિ ભવાનીનો આગેવાન કહેવાય બાપુ આની આપા ખેતવાને ભાવથી બોલાવું આપો ખેતવા આવે આમ આપાની મીઠી મીઠી મોરલી વાગતી હોય મોરલી વાગે રાહુલભાઈ પણ કેવી વાગે Oh,
रोके रे तलिया ये हमारी हेलो हमारी हर सिटी में आ गया तुला द्वार वाले जाऊ रे खलिया भाई 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 जवाब મોડી કાશીના ઘાટ ઉપર હોય મારી હર્ષિથી તારા બેહણા બોલો મારી જોગમાં જાઓ ભાઈ 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 લખો આમાં આ છાઉંડા હોય અમારે ઢીંગો ધરી ઓલી ચાઉંડા હોય માને કોણ મોડી હાજા હાજા ये ताजा सौ सुखिया राखजे और रे मारे बधोय परना होय मारी चाउंडा जेवी लई तारो
થઈને બેઠી છે ભાઈ. અહીંયા નજીકની માલમાં આપણે કોટડા વ્યા જઈએ તો માના એક મુખે દર્શન થાય. અને સોટીના પહાડની માથે જાય ને ભાઈ તો જોગમાયા ચામુંડાના બબે મુખે દર્શન. જગતમાં તો તને કોણ માને જગતમાં દેવી ચામુંડા કોણ માને. અજ માંગો ભલો મારી હર્ષિથી આની જોગમાં હર્ષિધીમાં રમવા આવતા હોય આ કલયુગની માલિપા મારી હર્ષિધી દેવી એવું કે કદાચ મારા દુઃખની માલિપાથી વેણ નીકળી ગયો હોય એક મારા નામનું બાણ લાગી ગયું હોય પછી જગતની માલિપા કોઈને જો કડવો કાંટો વાગવા દઉં ને તો હું હર્ષિધી જેવું ધર્મ નો દેવા બાબો. મારા અહીંયા થરાની માલિપા મહાજોગમાં હર્ષિધી બેઠો હોય માને ભાવથી બિરદાવતો હોય ત્યારે રાખો વિશ્વાસ માનું વેણ ફોલી જા અમાના ભરોસે આખી દુનિયા તરી જા. રાખો વિશ્વાસ માનું વેણ ફોલી જા ભરોસે આપણી જિંદગી તરી જા. બોલો મારી જોગમાયો ઘોડિયાર. ખોડિયાર આવે દેવી ખેલતા અને જેની હાથમાં હોય ખાંડા ખબર ધાર પછી ઉફની ખ્યાતા મારી યશવા
ઓરે રે તું તો વેલી વળજે દેવ ખોડિયાર પણ આ કાળા કળજુગની માલપા મારી જોગમાયા દીન દયાનો સાગર માતાજી ખોડિયારમાં ગમે એવું દુઃખ હોય આ માના ખોળાની માલપા દુઃખને મૂકી દો ને ભાઈ અરે તમારા દુઃખને જો ભાંગીને ભૂકા ન કરે ને તો તમારી ભાગવદરની વાયમાં બેઠેલી દેવ ખોડિયાર નો દેવા બાપો અને એ માતાજીને બહુથી બિરદાવતા હોય અને માં જોગમાયા ખોડિયાર આવે ત્યારે અરજા બાલુડા જા માં ખોડલ ના પારે અમારે જેનું કોળી શેતનભાઈ હા આપણી વચ્ચે હીરાભાઈ ના દીકરા ને હા અમારે હીરાભાઈ ના દીકરા ભાવેશભાઈ એટલે વધાર્યા છે એમનો વધારો તાળીના દાંતથી માફ કરજો મને ખ્યાલ નથી ભાઈ હા પોતાનો કિંમતી સમય આપણી વચ્ચે ફાળવ્યો છે ભાઈ હા એટલે ફરી વખત એક તાણ થઈ જાય તાળી હા વધારો ભાવેશભાઈ અને ઈ જોગમાં ખોડિયા રમતી હોય ને મારા ભાવેશભાઈ ની હાજરી હોય ત્યારે હરી જા બાલુડા જા ખોડલ ના પારે જા હરી જા બાલુડા જા ખોડલ ના પારે જા ઈ દેવી દયાની માં મમતા તને બેઠી બાલુડા જા ખોડલ ના પારે જા જય જય માથાના બાલુડા જા રાજનો મળી મલાનો બને બને એ મારા ભાગલ મનાનો ઘેરું બની જાય મારી ભાગવદરની વાયમાં બેઠેલી એ ખોડિયા ઓરે રે આઈ કેવા ખોડિયા બ્રહ્માણી મન હા બોલો મારી કાશી ના કેળાની બ્રહ્માણી પણ ખરેખર આપ સૌ ઉભેલા ને વિનંતી કરીશ મારો બાપ માફ કરજો રાવળદેવ નો દીકરો છું પણ બેહી જાવ આ તો માનો માંડવો છે ને આપણે બધા હિન્દુ ના દીકરા છીએ ભાઈ ટકોર નો હોય
માતાજી જોગમાયા મારી કાશીના કેડેથી બ્રહ્માણીમાં આવ્યા છે. માને થોડી વાર ભાવથી રમાડવા છે. તો હું શરૂઆતથી કહેતા હું તાળીનો દાદ આપજો. હજી આમાં ખરેખર 25% તાળી પડે છે ભાઈ. તો ભાવથી માને રાજી કરવા છે. જે કાંઈ હું બોલું છું ગાઉં છું એ મારું ભજન છે, પણ થોડી વાર આપ સૌને મારી જોડે માતાજી બ્રહ્માણી માનું ભજન કરવાનું છે. ભાવથી બધાને તાળીનો દાદ દેવાનો છે. અને તાળી પાડતા જે કાંઈ પાપ લાગશે એ અમે રાવળદેવ અમારી હારે લેતા જવું. જો માના નામ ઉપર તાળી પાડો પાપ લાગે તો, પણ ખરેખર જો તાળી ન પાડો તો અહીંથી ઠેઠ મુંબઈના ઝાપા સુધી પાપ થાય બધું તમારી માથે. જો મુંબઈનું પાપ ન લેવું હોય તો ડાક ના તાલે તાળીનો દાદ. રાહોડે રમે માડી રાહોડે રમે માં બ્રહ્માણી દેવી મારા રાહોડે રમે માં. ભાવથી બે હાથ ઊંચા કરીને તાળી પાડો. આ મારું શાળબેટ, આ શાળ પરિવાર એક સારી સોવટનો બ્રહ્માણી માનો સંતરવો. એક સારી સોવટનો બ્રહ્માણી માનો સંતરવો. હાજરી થઈ. આમાં ભુવા કેટલા બેઠા હું વાત કરું છું. ભુવા હવે બધા ભુવાને ઊભા થઈને એક રાઉન્ડ માને ફરતો લેવાનો. માની હારે રમવાનું છે. એ ઊભા થઈ જાવ ભુવા બધા. હા, આમાં શરમ લગાડે નહીં. ઊભા શરમ ન હોય. આપણે માતાજીના બાનાધારી ભુવા છે. માનું બાનું લઈને બેઠા છે. એ મારી જોગ માયા મારી શાળની ચાઉંડા કે મારા માંગવાની માલમાં એક તાળી થઈ જાય, એક ખંભુ થઈ જાય અને તમારા શરીરની માલમાં ખૂણે ખાસરે કાંઈ રોગ પડ્યો હોય અને રોગને જો પિયાલો કરીને પી ન જાવ ને તો હું શાળની ચાઉંડા નો હો. મારી સોવટનો માતાજીનો સંદર્ભ. મને ખબર પડે ને માતાજી પ્રત્યે કેટલો ભાવ છે. આમાં માતાજીને કેટલા મને પોતપોતાની જગ્યાએ થોડી વાર ઊભું થવાનું બધા. હા, માના નામ ઉપર નાસવાનું, માણાના નામ ઉપર નથી નાસવાનું ભાઈ. કોઈ માણાના નામ ઉપર નથી નાસવાનું, માતાના નામ ઉપર નાસવાનું છે. આ 24 કલાક માનો ઉજાગરો નથી, માનું જાગરણ છે ભાઈ. હા, માના નામ ઉપર જાગરણ છે. તમને એમ થાય કે રાવળદેવ વારંવાર કે તાળી પાડો તાળી પાડો, પણ ખરેખર આવા માતાજીના માંડવા હોય, ભજન હોય, સત્સંગ હોય, કીર્તન હોય, એની માલ પર તાળી ન પડે ને પછી ગટપણની માલ પર ઊભો વાત અલગ વાત થાય. પછી છોકરાને કેવું પડે બટામને બટકું રોટલો ખવરાય તાર છોકરો કે તમે ઓલા માંડવાની માલ પર, ભજનની માલ પર, સત્સંગની માલ પર ક્યાંય તાળીનો દાદ નથી આપ્યો. એટલે હવે તમે તમારી હાથે ખાઈ લો, પછી કોઈ પાસે આવે નહીં ભાઈ. પણ જો આપણે કોઈને લગવા ન લાવવો હોય અને શરીરની માલપા ખૂણે ખાસરે ક્યાંય રોગ પડ્યો હોય અને જો તાળે પાડો રોગને પી ન જાય ને તો મારી શાળની ચાઉંડા ન હોય બાપો. ભાવથી તાળીનો દાન. એ મારા વાલા, એ મારા વાલા,
આતાને જે બે હવાનું વધારે નથી બાપુ ઘડીક 5 જ મિનિટ ભાઈ પછી બધાને આનંદ કરાવો છે પણ આની માલપાથી ભાઈઓની માલપાથી હજી 50% તાળી પડે છે માફ કરજો મારો કોઈ ઈરાદો નથી તમને કોઈ એવો વેરાગ નથી લગાડી દેવો પણ ઘરેથી બેને ના નથી પડે ને બાપા કે માંડવામાં જ્યાં ભાળ તાળી પડી હા આપણે બધા દાઢી મૂછના ધણી છે ભાઈ તો આપણી કાશી પોશી તાળીનો નો સંગીત એમ નામ તાળીનો દાદ સાંભળવો છે એ મારા વાલા હજી 50% અવાજ ભાઈ એ મારા વાલા એ મારા વાલા મારા વાલા દેવી મારી દેવી જય 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 મારા વાલા ના વિહા જીણા મોર બોલે મારી ચામુંડા રાજના લીલીના ઘરમાં ઘેરી ગુજરાતમાં લીલીના ઘરમાં ઘેરી ગુજરાતમાં જીણા મોર બોલે મારી ચામુંડા રાજના બારૈયાના થડાની માલપા આપા ભૂતડા દેવની હાજરી હોય જગતના શોકની માલપા ભૂત તણી થઈ ગયા ભાઈઓ ભૂત તણી થઈ ગયા એક ભૂતના બેહણા ભાડલાની વાયમાં બેઠા છે દાદા અને બીજા ભૂતડા દાદા સતાધારની જગ્યાની માલપા બેઠા છે અને ત્રીજું પીરદ કોઈને મળ્યું હોય તો ધાતર વળીનો ધણી કાંડીગરનું નાગું વાળાનો માંગડો બાબરો ભૂત થઈ ગયો ભાઈઓ હા અને ઈ દાદા ભૂતડા રમતા હોય અને આપણને ભાવથી બિરદાવતો હોય ત્યારે એ ભૂતડો રમે ભૂતડો રમે ભૂતડો રમે દાડો ભૂતડો રમે
અમારે ભાઈ શ્રી હમીનભાઈ સરપંચ એમને વિનંતી કરું ભાવેશભાઈ નું સન્માન કરશે. આવો ભાઈ. હા, પ્રેમથી બોલો ચામુંડા માત કી, ખોડિયાર માતની. અમારે સેવકભાઈ ભાવેશભાઈ નું સન્માન કરશે. થવું બાબા ભાઈ ભાઈ અહીંયા લખીને આપી દો ને તો વાંધો ન આવે. જય હો. પ્રેમથી બોલો ચામુંડા માત કી જય. આમો જય હો. અને ઈ દાદા ભૂતડા રમતા હોય પણ ભૂતડા જેવનો જેને જેને ભરોસો પડ્યો હોય, વિશ્વાસ પડ્યો હોય એની વાત છે. મેં હમણે કીધું એમ અમારા વડીલ મિત્રની ત્યારની ફરમાઈશ છે. એક ફરમાઈશ એની પૂરી કરી તો ફરી મને કે એક દાણ રાવળદેવ થઈ જાય દાદા ભૂતડા દેવની હાજરી છે ત્યારે એકાદી કડીની માલપા દાદા ભૂતડાને રમાડી લઉં, પછી બીજા ભુવન ભાવથી રમાડીશ. મામા મારી પદમાન કે જો તમે રાજેરા એ દુહારો રે. આપણી વચ્ચે ભાવેશભાઈ હીરાભાઈ સોલંકી એમના તરફથી 11,000 રૂપિયા આ કાર્યની માલપા આવે છે. વધાવો તાળીના જાતથી જોગમાં ચાઉંડા આઠે પોરાનંદ કરાવે. અને ખરેખર ધારાસભ્યો આપણે હીરાભાઈ સોલંકી એમના સુપુત્ર ભાવેશભાઈ તરફથી આવે છે. થઈ જાય ફરી વખત તાળી. પ્રેમથી બોલો ચાઉંડા માત કી જય. અને ઈ દાદા સરખેશ્વર વાળા ભૂતડા દાદા રમતા હોય અને ઈ દાદાને ભાવથી રમાડતા હોય ત્યારે એ વડલો ધૂણાવે દાદા વડલો ધૂણાવે, ભૂતડા દાદા મારા વડલો ધૂણાવે જા. એ અમારો સરખેશ્વર વાળો ભૂતડો ભૂતડો અને ખરેખર સરકેશ્વર વાળા ભૂતડા દેવની હાજરી હોય, બારીયાના તળ ભાગલે દાદો ભૂતડો પૂજાતો હોય, પણ શાહ પરિવારના આંગણાની માલપા જોગમાં ચાઉંડામાંનો માંડવો છે અને આ માંડવાને વાયકને માન દઈને જેટલા ભૂતડા દેવના ભૂ આવ્યા હોય ને જેના જેના કળની માલપા ભૂતડો પૂજાતો હોય અને આની ભેળો ભૂતડાને યાદ કરું અને ક્યાં જાડ્યો કે ડાડો રે ને તો મારો ભવનો ભૂતડો આ માંડવાની માલિકા ભેળા લઈને આવ્યો ને એની વાત છે. હા, અહીંયા બેટના હામા કાંઠે મૂકીને આવ્યો ને એની વાત નથી, પણ ભૂતડાને ભેળા લાવ્યા હોય
ભગવા બેખનો દીકરો રાવળદેવનો દીકરો એ ડમરની માથે યાદ કરે અને જેના જેના કાંઠે મારો ભૂતડો રમતો હોય અને આવા ટાણે યાદ કરું અને ક્યાંય ડાયલોગ ડાઢો રે ને તો મારો ભવનો ભૂતડો ન હોય આવે ભાઈ 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 ઓ જાનો ભૂતડો અરે 5-25 રૂપિયા હાટું તને વેસી ખાધો હોય ને એને ભૂતડો ન આવે 5-25 રૂપિયા હાટું વેસી ખાધો હોય ને એને ભૂતડો ન આવે બાકી ભગવા બેગનો દીકરો રાવણનો દીકરો હાથ કરે અને આની માલમાં ભૂતડાના ભૂવા બેઠો હોય અને ક્યાં ડાયલોગ ડાડા રે ને એ તો મારા ભવનો ભૂતડો ન હોય ભાઈ 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 હાલ કેવાનો વધારો હોય ને અરે આશા ભાવની ભૂતડા દેવની પૂજા કરી હોય સેવા કરી હોય અને જેના જેના પરિવારની માલમાં ભૂતડો પૂજાતો હોય ભલે પછી સરકાર વાળો હોય ગમે એ ભૂતડો હોય પણ આવા ટાણે રાવણનો દીકરો હાથ કરે અને ક્યાંય ડાયલોગ ડાઢો રે ને તો મારો ભવનો ભૂતડો ન હોય આવે આવે ભાઈ 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 આ બાબરો ભૂત આ ભરતભાઈ એ દારૂ આપી આવો ભૂતડો મારો એકલનો બેલી બની જાય દાદો ભૂતડો બની જાય અરે ધનથી એના નામની 2 અગરબત્તી કરી હોય ને એના કાંઠે ભૂતડો જાગે ભાઈઓ કોઈ એનો વડવો નનામીની હારે લઈને શમશાને ઉલ્યો હોય ને એનો ભૂતડો ન જાગે બાકી વગર ડાકે જો ખમકારા કરે નહીં ને તો મારો ભવનો ભૂતડો ન હોય ભાઈ ભૂતડા દેવને ભેગા લઈને આવ્યો હોય ને એની વાત છે અમારા રાવળદેવની સાક્ષીમાં 5 ગોઠીની સાક્ષીમાં માતાના નામનો ભૂતડાના નામનો હવેત કર્યો હોય એનું કાંડું શિશુ હોય કંકણ બાંધ્યું હોય ને એ ભૂતડાની વાત છે બાકી એકલા ઘરમાં બેહીને ભૂવા થઈ ગયા હોય એની વાત નથી એની વાત નથી બાકી ક્યાંય ડાયલોગ ડાઢો રે ને તો મારો ભવનો ભૂતડો ન હોય કોણ મનાવ્યા દાદા ભૂતના એ તને કોણ સમજાવે તને સમજાવતા એ મારા વડવા આવ્યા હોરબની વાતે છેડા સુધી બેઠા હોય ને ભૂતડાનો વિશ્વાસ પડ્યો હોય હૃદયની માલપા ભૂતડા દેવના નામનો વિશ્વાસ પડ્યો હોય ભરોસો પડ્યો હોય અને આવા ટાણે ભગવા ભેખનો દીકરો હાથની માલપા ડમર ડાક લઈ અને ભૂતડા દેવને હાથ કરે અને પોતાની જગ્યાએ ઊભા થઈ અને મને ખમા કે નહીં ને તો ઈ ભૂતડો નહીં કોઈ એના વડવાએ 5-25 રૂપિયા હાટું થઈને ક્યાંય વેચી દીધો હોય ને એનો ભૂતડો ન જાગે એના વડવાએ મુઠ્ઠી બાજરા હાટું થઈને ક્યાંય ગીરાવ મૂકી દીધો હોય ને એનો ભૂતડો ન લાગે બાકી ક્યાંય ડાયલોગ ડાઢો રે ને તો મારો ભવનો ભૂતડો ન હોય ભૂતડો ન હોય
સુધી મારી પાસે માંગો માંગો ઈ કરી નો દવતો જગતમાં મન ભૂતડાને કોઈ બાપા એ સરખે વાળા ભૂતડાને કોઈ ઓળખે નહીં ઓળખે નહીં ઓળખે ભરોસો મારા નામનો પડ્યો હોય અને કોઈ તમારી સામે લાંબો હાથ કરે અને જો એક નજર કરું અને પાણીની ઘોડે પી ન જાવ ને તો હું ભવનો ગાંડો પૂતળો નો હોય ગાંડો પૂતળો નો હોય કેજો આપા આપા બધાય માનો ને હવે આની માલપાથી માંગતા પેલા સોખવટ કરું જે કાંઈ રકમ થાય રૂપિયા બધા મંદિરની માલપા રહેવાના છે અમે કોઈ રાવળ દેવ નથી લઈ જવાના બાપા એટલે ભૂતડાના નામ ઉપર આની માલપાથી મારે 11 બોલ 100 રૂપિયાના જોઈ છે હા કવિ કે માંગુ નહીં अपने તન કે કાજ પણ આવા પરમાર્થના કારણે મન માંગતા ન આવે લાજભાઈ ફટાફટ ખાલી 11 બોલ માંગ્યા 100 રૂપિયાનો હા અને પાછું સોખવટ કરું રૂપિયા બધા અહીંયા રહેવાના અમે નથી લઈ જવાના ભાઈ રાવળ દેવ કોઈ નહીં લઈ જાય અહીંયા જ રહેવાના છે એટલે ફટાફટ 11 બોલ 100 રૂપિયાના ભાણાભાઈ રાજાભાઈ એમના તરફથી 100 રૂપિયા 151 દાદા ભૂતડા દેવની પાઘડી નિમિત્તે આપે છે ભાઈ 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 અમારે ભરતગીરી બાબુ તરફથી અહીંયા 251 રૂપિયા દાદાની પાઘડી નિમિત્તે આવે છે ભાઈ ભાઈ હરમણભાઈ વીરાભાઈ એમના તરફથી 100 રૂપિયા દાદાની પાઘડી નિમિત્તે અને સિગરેટ નિમિત્તે તમારું નામ માનરભાઈ એમના તરફથી 100 રૂપિયા દાદાની પાઘડી નિમિત્તે ફટાફટ ઉપર થઈ જાવ હા દાદા ભૂતડાના નામ ઉપર અમારા ભાઈ 100 રૂપિયા આપે છે હાલો જોઈ હજી હાથ જ બોલ થયા છો હા માતાજી ભગવાને ઠાકર બાપાએ આપ્યું હોય તો એની માલ વાપરી એ 151 રૂપિયા દાદાની પાઘડી નિમિત્તે અમારા લાલજીભાઈ હરિભાઈ 200 રૂપિયા દાદાની પાઘડી નિમિત્તે આવે છે 100 રૂપિયા દાદાની પાઘડી નિમિત્તે બીજા 100 રૂપિયા દાદાની પાઘડી નિમિત્તે આવે છે એ માંગડા દાદાના નામ ઉપર 100 રૂપિયા આવે છે કમલેશભાઈ સાવરકુંડલા વાળા એમના તરફથી 100 રૂપિયા દાદાના કાર્યની માલપા અમારે લાલજીભાઈ ગુજરિયા લાલજીભાઈ ને 500 રૂપિયા દાદાની પેરામણી પાઘડી નિમિત્તે આપે છે વધવ તાળીના દાંતથી ભૂતળા દેવ આઠેપુર આનંદ કરાવો બાપા 100 રૂપિયા ભૂતળા દેવ નામ ઉપર 100 રૂપિયા દાદા ભૂતળા દેવના નામ ઉપર આવે છે બીજા 500 રૂપિયા દાદાની પાઘડી નિમિત્તે ભાઈ ભાઈ અમારા માણસુરભાઈ પાઘડી નિમિત્તે 500 રૂપિયા આપે છે તાળી પાડો ભાઈ તાળી મફતમાં છો અમારે ધીરુભાઈ વીરાભાઈ બારીયા એમના તરફથી 200 રૂપિયા દાદાની પાઘડી નિમિત્તે આવે છે ભાઈ 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 એ હજી આમાં બરોબર બોલ આવ્યા નથી ભાઈ આ તો મેં તો ખાલી 11 માંગ્યા હતા અને જો 51 બોલ પૂરા ન થાય ને તો મારું શાળ બેટ નો કહેવાય ને શાળ પરિવારનું આંગણું નો કહેવાય ભાઈ હા ફટાફટ આમાં શાળ પરિવારને તો કોઈને બાકી જ નથી રહેવાનું બાપુ હા ફટાફટ આપી દો હાલો પછી બધો ભાવ રહું આનંદ કરવો છે ઘણો અમારે લકી ડિજિટલ સ્ટુડિયો એમના તરફથી 200 રૂપિયા કાર્યની માલપા આપે છે અને આપણું આખો પ્રોગ્રામ લાઈવ છે ને ભાઈ લકીમાં લાઈવ છે ને લકમાં લાઈવ છે આખો પ્રોગ્રામ અત્યારે ડી લાઈવ કરવાના છે હા વધાવ તાળીના રાતથી હમણાં આખી ટીમને જોરદાર મને ગાવાની મજા આવે તમને સાંભળવાની મજા આવે અને અહીંથી માંડીને કાળાહરના નેહડા સુધી જેનું નામ ગુંજે છે
એવું અમારે મોંગલ સાઉન્ડ એમને પણ અમારા સંજયભાઈને જોરદાર તાળીના નાચથી વધાવો. આ મોંગલ 100 રૂપિયા આપી અને દાદા ભૂતડા દેવના નામની જય બોલવાની છે. પ્રેમથી થઈ જાય, પ્રેમથી બોલો દાદા ભૂતડા દેવની જય હો. એ એટલા બધા મારા ભાઈઓના બોલ આવ્યા છે તો બેનુમાં 2-5 બોલ બેનુમાંથી આપજો બાપા. હા, હું એવું નહીં કહું કે શાક બકાલામાં એમાં કાંઈ કટકી કરી છે. કટકી કરાય નહીં ને ભાઈ. હા, કરતા હોય બંધ કરી દેજો. હા, પણ બેનુમાં જ 2-5 બોલાવો છે બાપા. 100 રૂપિયા આપી દાદા ભૂતડા દેવની પાઘડી નિમિત્તે આવે છે. ભાઈ 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 આમ જ હવે ભાવથી દાદા ભૂતડા દેવને રમાડવા છે. થઈ જાય તાળીનો દાદ. એ ભૂતડા દાદા રે, એ ભૂતડા દાદા મારા સરખે વાળા મને લાગી તારી ધૂન મારા ભૂતડા દાદા. અહીંયા માતાજીની સેવા કરે છે, પૂજા કરે છે. એ બધા બહેનો એ ભેળા મળી અને આ માંડવાની મારી પાસે 600 રૂપિયા આપે છે. વધાવો તાળીના દાંતથી માતાજી આઠે પોર આનંદ કરાવે. હા હા, એ દુનિયા દીવાની તારી મોટી રાજધાની, એ દુનિયા 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 મતલબ છે દુનિયા બના. દુનિયા દીવાની તારી મોટી રાજધાની, ભૂતડા દાદા તારી દુનિયા દીવાની દીવાની. એમથી બોલો ભૂતડા દેવની જય. હવે રામભાઈ ભુવને વિનંતી કરું મહાકાળી માના. રામભાઈ ભુવન વિનંતી કરું મહાકાળી માના. રામભાઈ ભુવા આવો બાપા બધાને દર્શન કરાવું. અને એક ખાસ જાહેરાત અહીંયા આવેલા તમામને વિનંતી કે અહીંયા પ્રસાદ લીધા વગર કોઈને જવાનું નથી બાપા. એવું અહીંથી કહેવામાં આવ્યું છે. માતાજીનો પ્રસાદ લીધા વગર કોઈને જવાનું નથી. પાછો આવો નવો આનંદ 24 કલાક કરવાનો છે. આજે રાત્રે અમારે અરવિંદભાઈ રાવળ ચોકટવાળા એ પણ ઘણો ઘણો આનંદ કરાવશે મારો બાપ. હા, આ બધા ભાઈઓનો ભાવ એવો છે કે ગામ તમામ ગામજનોને બધાને વિનંતી છે કે પ્રસાદ બધાને લેવાનો છે બાપા. હા, જય હો. હલો હાવ મોનો કરી નાખો. હા બસ ઈ જય હો. વાહ મંગલ. બસ 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 વાહ તમારી સમજણ. જય હો. અટક કેવી છે ગુજરિયા. વાહ વાહ.
નાગર તમારી નાગણી અરે રે એ ઓલા પિતા હોય શંકર દે પછી નાગણીએ તને નેણે નિરીખો 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 હતો વીરો લઈ ભાણે રે એ પછી પોખાણો એ તો પોખાણો મારા ગુજરિયાના થડાની માલમાં આવજે મારી આઈનો આગેવાન એ આપો તો રોકે ખેતલિયા આય જવો બા બલાય ઘણા અન તું હો એ બધાઈ દી મારે પાછરા પણ મને વિપત ના માડી કોઈ દાડો વાદળા સડે ઓરે રે તું તો મોરે જે ઈ દેવી માં
માતાજી તને રે જોઈને મારો રજ્યો રાજી યા મારી ગુજરિયાની ચાઉંડા ચાઉંડા 18 આલમની માલિપા 18 વરણની માલિપા પૂંજાય છે ભાઈઓ 18 જ્ઞાતિની માલિપા આની માલિપાથી હાથને ઊંચો કરાવું ને તો 90% માણસો એવા નીકળે કે પોતાના કળભાગલે ચાઉંડામાં પૂંજાય. કોના કોના કળભાગલે પૂંજાય? અહીંયા તો હોય 100% ચાઉંડા વાળા છે ભાઈ. અને આપણા મઢપાલખની માલિપા બેઠેલી માં નો આવે ને ત્યાં સુધી આપણો રુદિયો રાજી નો થાય ભાઈ. હા અને ઈ જોગમાં ચાઉંડા માની હાજરી થઈ છે ત્યારે માને ભાવથી બીતાવતા હોય અને ઈ જોગમાં રાજી થાય એટલા માટે રુદિયો રૂવે રે મારો રુદિયો રૂવે રુદિયો રૂવે રે મારો રુદિયો રૂવે આ ચાઉંડા વિના મારો રુદિયો રૂવે તમારા મોળા હાથે હાલી રે ₹1100 અમારે જયંતિભાઈ જેઠાભાઈ જોગમાયા ચાઉંડામાના નામ ઉપર આપે છે. માના નામની જય બોલાવવાની છે. થઈ જાય શેડા સુધી હાથ પ્રેમથી બોલો ચાઉંડામાં ટીકી. અને 2 કડીની માલિપા જોગમાયા કાળિકા માના દર્શન આપણે બધાને ભાવથી કરવા છે. કાલી તો કાલી છે ભાઈ, કાલી કલકલતા વાલી દોનો હાથ સે બજાવે તાલી. અન જો તારું વસન જાય ખાલી તો તને કોણ કે જગતમાં મારી ગઢ પાવાની દેવ કાલી બાપા. એ આને ધુનાની કાળિકા કહેવાય, જેને સાધુની કાળિકા કહેવાય, જેને શમશાનની કાળિકા કહેવાય બાપો. હા, સાધુના ધુણાની શિબિયાની માથે બેઠેલી જોગમાયા કાળિકા રમતી હોય અને ઈ ભગવતી જોગમાયા મારી ધુણાની કાળિકા આવે અને માને દુખિયો રાગ બહુ વાલો છે, કાળિંગો રાગ વાલો છે. અન માતાજીને કાળિંગા રાગની માલિપા રમાડતા હોય ત્યારે હાલો હાલો એ હવે મારી કાળિકા આવે, મારી કાળિકા આવે. રે 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 રે.
ફરિયાદ માંગો આજ માંગો ઈ કરી નો દવતો જગતમાં મન કાળિયાને કોઈ ઓળખે ના ખબર નીકળે ભાઈ કાળક્યાના નામનું ખબર નીકળે કાળક્યા કે મારા ખબરની માલપા એક દિવલ પૂરી જો અને જો આખી જિંદગી તમારા ઘરની માલપા રોગ ને આવવા દઉં ને એ તો હું સાધુના ધૂણાની કાળક્યાનો મધ્યાહનો સમય થયો છે અને જોગમાયા કાળિકા માની હાજરી થઈ છે તો કાળિકા માને આપણે એમના આ શોકનું ધર્મ છે ધૂણાની કયો તો ઈ છે સાધનાની કયો તો ઈ છે શમશાનની કયો તો ઈની કાળિકા છે ભાઈ હા અને કોઈ પણ ને
કાંઈ પણ સિદ્ધ કરવું હોય ને તો પેલી મારી કાળક્યા દેવની પૂજા કરવી પડે, એની ભક્તિ કરવી પડે ને એને સિદ્ધ કરવી પડે. ત્યાં સુધી આ કોઈ કાર્ય અધૂરું ગણાય બાપા. અને કાળક્યામાં આવ્યા છે તો એને ભલે 2 બોલ કે 5 બોલ 11 ના 21 ના 51 ના કાળક્યા દેવના વધામણા નિમિત્તે જોતા છે ભાઈ. હા ફટાફટ આપી જો. હા પછી આપણે બીજા ભુવાને આગળ રમાડવા છે. મધ્યાહનો સમય થઈ ગયો છે. હા આપણે બધાને જમણવાળા તરફ જવું છે ભાઈ. એટલે ફટાફટ 2-5 બોલ આપી જો. હાલો થઈ જવું જોઈએ ભા. ભલે 11 ના 21 ના 51 ના 101 ના જે કોઈ તમારી યથાશક્તિ. અને કાળક્યામાંનો મેં ગાયેલો ભાવ છે. અમારે ભરતગીરી બાપુ, હા અમારી ગીરીની તો ધૂણાની કાળક્યા કહેવાય ભાઈ. સીપિયાની માલપા બેઠી છે ભાઈ. હા અમારે ભરતગીરી બાપુ 100 રૂપિયા મારી ધૂણાની કાળક્યાના નામ ઉપર આપે છે. વધાવો તાળીના દાંતથી. અમારે સંજયભાઈ બુધેલવાળા એમને લખેલો ભાવ, એમને મેલડીમાંનો ભાવ લખ્યો છે, પણ મેં કાળક્યામાંનો ભાવ લખ્યો છે. એ મજા આવે ને તો પડકારો કરવાનો છે, આંકલો કરવાનો, એ હાવ મફતમાં છે. કૈલાસભાઈ રામજીભાઈ એમના તરફથી 200 રૂપિયા કાળક્યામાંના નામ ઉપર આપે છે. ભાઈ 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 અને કાળક્યામાંને 2 જ કડીની માલ પર રમાડવા છે. પછી આપણે બધાને પ્રસાદ તરફ જવું છે. જે કોઈ નીચે હોય ફટાફટ આપજો ભાઈ. ભાઈ ભાઈ અમારે ભગવતી કાળક્યામાંના નામ ઉપર ભાઈ 500 રૂપિયા આપે છે. વધાવો તાળીના દાંતથી. 211 રૂપિયા ભાણાભાઈ રાજાભાઈ, 111 રૂપિયા ભાણાભાઈ રાજાભાઈ મારી કાળક્યાના નામ ઉપર આપે છે. ભાઈ 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 અમૃતભાઈ સવાભાઈ 100 રૂપિયા મારી કાળક્યાના નામ ઉપર આપે છે. હા મોજ ભાઈ 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 વાહ વાહ. અને કાળક્યા રમે છે ત્યારે 2 કડીની મારી પાસે મને ગમતો ભાવ. તુજકો રટ મારો એ તો કાયદો મારો, હા 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 કરી દે ગુના માફ કાળક્યા એ તું જજ સોય મારો. અને ખરેખર કાળક્યા વાળા હોય ને, કાળક્યા દેવને જે પૂજતા હોય ને એને ખાલી કોલર ઊંચો કરીને એટલું કહેજો, આઈ એમ કાળક્યા વાળા સૈયે માતા કાળક્યા ના દેવ. ભાઈ 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 આઈ એમ કાળક્યા વાળા સૈયે માતા કાળક્યા ના દેવના. ધબકારો મારી કાળક્યા. અરે તુજ સોયા ધાન કાળક્યા આશરો હોય મારો, એને ગુના માફ મારી સદ સોય મારો. આઈ એમ કાળક્યા વાળા સૈયે માતા કાળક્યા ના દેવના. પ્રેમથી બોલો કાળક્યા માત કી જય, ચામુંડા માત કી જય. હવે ભાવથી બધાય માતાજીનો પ્રસાદ લેવા જાય અને પ્રસાદ લઈ અને ત્યારબાદ પાછો દિયાચમાં સુધી આવો નવો આનંદ કરવાનો છે. અને રાત્રે પાછા અરવિંદભાઈ રાવળદેવ ઘણો આનંદ કરવાના છે અમારા સ્વાગતથી. હા રામબાપુના દીકરા એ પણ આવવાના છે. તો બધા ભાવથી પ્રસાદ લઈને પાછા એના રહેજો.